નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। યુદ્ધ જેવી સ્થિતિને લઈને ભાઈ રમેશભાઈ ઓઝાનો સંદેશ। રાજકીય પક્ષોની સંગઠિતતા અને ભારતીયોની એકતાને બિરદાવી। પોરબંદરના બંદર વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા કડક ચેકિંગની કામગીરી। દરિયામાં માછીમારી કરતી પરત ફરતી બોટોના જરૂરી દસ્તાવેજોની થઈ ચકાસણી। દ્વારકા સહિત દરિયા કિનારા પર સુરક્ષામાં કરાયો વધારો। મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા સતત પેટ્રોલિંગ કરાયું। પોરબંદરના ચકચારી અપહરણ કેસમાં હિરલબા જાડેજા જેલ હવાલે। પોલીસે માંગેલા રિમાન્ડ નામંજૂર થતા જેલ હવાલેનો કોર્ટનો હુકમ। દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે સોમનાથ ચાલી રહેલી ભાગવત કથા ખાતેથી ખાસ સંદેશો પાઠવાયો છે। આંતરરાષ્ટ્રીય સંત શ્રી રમેશભાઈ ઓઝાએ આ ખાસ સંદેશો પાઠવ્યો છે। દેશ જે સ્થિતિમાંથી અત્યારે યાત્રા કરી રહ્યો છે, ભારતે પોતાની મજબૂતી અને એકતા એનો આખી દુનિયાને પરિચય કરાવવાનો થાય છે। દેશને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ સાંપડ્યું છે, જે અહીંયા સોમનાથ ટ્રસ્ટના પણ અધ્યક્ષ છે। એમના નેતૃત્વમાં જુદી જુદી વિચારધારાવાળી પણ બધી જ રાજનૈતિક પાર્ટીઓ જે ભેગા થઈને સમર્થન, જ્યારે દેશ ઉપર ક્યાંય સંકટ આવે ત્યારે આવી રીતે એક થઈને ઊભા રહેવું જોઈએ। હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, બધા જ ભારતીયો એની વતન પરસ્તી એ અદ્ભુત છે। અને આમ ભલે લડે, વિચારધારાની લડાઈ હોય, બીજા કંઈક વાંધા હોય, પણ જ્યારે વતન પરસ્તીની વાત આવે ત્યારે ભારત માતાના બધા જ સંતાનો એક થઈ અને આતંકવાદનો અને બીજા સંકટનો સામનો કરે। ઈશ્વર એક છે, એ કલ્યાણકારી છે, એકને ભજનારા, ભલે ભજવાની પદ્ધતિ જુદી જુદી હોય, પણ આપણે સૌ એ એકને ભજીએ છીએ। અને માટે એક રહીએ, નેક રહીએ, દેશને ખૂબ મજબૂત બનાવી। આ માત્ર નનકુડા છમકલા થાય છે નહીં, આખા વિશ્વને ભારત શું છે એનો પરિચય મળી રહ્યો છે। આપણા એકતાથી, આપણે આ દ્રઢતા સાથે, અને પાછા જરાય આમ ઉન્માદ કે એક્સાઇટ થયા વગર। ગઈકાલે બહુ ગમ્યું મેં આપણા લશ્કરની બે દીકરીઓ, બે બહેનો, એણે બ્રીફિંગ કર્યું, પ્રેસ બ્રીફિંગ કર્યું। આપણી દીકરી કોઈક બંદૂક ચલાવે છે ને કોઈક ફાઇટર પ્લેન ચલાવે છે, કોઈ નૌકાદળમાં, પણ એ નારી શક્તિ, એણે પ્રેસ બ્રીફિંગ કર્યું। સાહેબ આમ સાંભળીએ તો આમ સીધો તિરંગાને સલામ કરવા માટે થઈને આમ હાથ અહીંયા આવતો રહે। વંદે માતરમ। डिफेंस सेक्रेटरी है पण एकदम दबे तुले शब्दों में जिस तरह का मैच्योर ब्रीफिंग होना चाहिए એ રીતે કર્યું। બકવાસ નથી કરવા તો ને થતો, આપણે બીજા બધા જે બકવાસ કરે ગમે એટલા ઊંચા પદ ઉપર રહે ને કેવું કેવું બોલે, જ્યારે અહીંયા જે એક મેચ્યોરિટી છે
ડિફેન્સ સેક્રેટરીએ પણ કહ્યું કે અમે સેના ઉપર હુમલો નથી કર્યો, અમે આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર હુમલો કર્યો. અમારો વિરોધ આતંકવાદ સાથે છે અને આતંકથી સુરક્ષા એ અમારો અધિકાર છે, એટલે અમે રિટેલિએટ કરશું. પણ અમે કોઈ ત્યાંની પ્રજાને એને નુકસાન ન થાય એ રીતે, અને અમે સેના ઉપર નહીં, પણ સમજી જાજો હવે તમે એના આકાઓ, હવે આ હગી નહીં થાય. આવો એક સ્ટ્રોંગ મેસેજ એ તો મળી જ ગયો છે. બલવાન બનો, वसुंधरा वीर भोग्या है, कमजोर बनना पाप है. અને ભારત માતાના સપૂતો હોય, પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, ગમે તે કોમનો, ગમે તે, આમાં એ વાત નથી આવતી. ઓલાએ ભલે ધર્મ પૂછીને માર્યા એવું કહેવાય છે, પણ આપણે એ રીતે નહીં, આપણે તો આતંકવાદનો ખાત્મો કરવાનો છે. અને આતંકવાદ એકલા ભારતને નડે એમ નહીં, આખી દુનિયાને નડે છે. આપણે તો એટલી જ પ્રાર્થના કરવાની આ વ્યાસપીઠ ઉપરથી, સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. શ્રી દ્વારિકાધીશ કી જય. ભારત પાકિસ્તાન વચ્ચે વર્તમાન તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે, જેમાં પોરબંદરના બંદર વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા કડક ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે કરેલી એરસ્ટ્રાઇકથી પાકિસ્તાન હચમચી ગયું છે. પાકિસ્તાનનો વળતો પ્રહાર નિષ્ફળ રહ્યો છે. છેલ્લા 24 કલાકથી ભારત દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરના 100 કિલોમીટર લાંબા દરિયાના કિનારાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને મરીન પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં દરિયામાં માછીમારી કરતી અને પરત ફરતી બોટોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને સંવેદનશીલ દરિયા કિનારે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ને પોલીસ વિભાગ સતર્ક બન્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોરબંદરના એરપોર્ટ પર મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં પોલીસ, નેવી, કોસ્ટગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સહભાગી બની હતી. ત્યારે પોરબંદર જિલ્લા કલેક્ટર ધનાણી અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ આ મોક ડ્રીલ અંગે માહિતી આપી હતી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના અને ભારત દેશમાં પણ તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્રની શું તૈયારીઓ છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એમની પાસે શું રિસોર્સિસ છે, એના માટે મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. આવી એક મોક ડ્રીલનું આપણે એક સંપૂર્ણ આયોજન કરેલું છે, પણ એ આયોજન કરતી વખતે પણ આપણે શું શું પરિસ્થિતિ ધ્યાનમાં રાખવી એને ધ્યાને લઈને આજે એક નાની એરપોર્ટ ખાતે આપણે એક ડ્રોન એટેકની મોક ડ્રીલ રાખેલી છે. અને આ મોક ડ્રીલની વિશેષ માટે વિગત માટે હું માન્ય જાડેજા સાહેબ એસપી સાહેબને વિનંતી કરીશ. સાહેબ, આજે મોક ડ્રીલ યોજાઈ હતી એરપોર્ટ ખાતે. જેમ કલેક્ટર સાહેબે વાત કરી, હાલમાં ભારત પાકિસ્તાન બોર્ડર ખાતે જે તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ છે એને લઈ અને પોરબંદર ખાતે તમામ એજન્સીઓની જે સતર્કતા ચકાસવા માટેની એરપોર્ટ ખાતે મોક ડ્રીલનું આયોજન કરેલું. આ મોક ડ્રીલનો હેતુ છે એ સંબંધિત તમામ એજન્સીઓનું એક કોઓર્ડિનેશન, કોમ્યુનિકેશન અને એક સતર્કતા સાથે કામ કરે એની ચકાસણી માટે આ ડ્રીલનું આયોજન કરેલું હતું. અને આ ડ્રીલની અંદર અમને જ્યાં સુધી ફીડબેક મળેલો છે, તમામ એજન્સીઓએ ખૂબ જ રેપિડલી પોતપોતાની એસઓપી મુજબ છે એ રિસ્પોન્ડ કરી અને કાર્યવાહી કરેલ છે. આમ છતાં ડ્રીલના અંતે અમે એનાલિસિસ પણ કરી અને કઈ એજન્સીઓ વચ્ચે કોઓર્ડિનેશનમાં કઈ બાબતમાં ખામીઓ રહેલી એનું પણ એનાલિસિસ કરી અને એ પણ સુધારવામાં આવશે. આ ઉપરાંત તાજેતરની પરિસ્થિતિની વાત કરીએ તો પોરબંદર છે એ કોસ્ટલ જિલ્લો છે. આપ સૌ જાણો છો ત્યારે છેલ્લા 2-3 દિવસથી જે રાષ્ટ્રીય કક્ષાએ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, બંને દેશો વચ્ચેની તણાવ, અને એને લઈ અને કોસ્ટલ સિક્યુરિટી માટેના પણ વિવિધ મેજર્સ છે એ આપણા જિલ્લાની અંદર લેવામાં આવી રહ્યા છે. ડિટેલમાં વાત કરીએ
તો પોરબંદર ફિશિંગ હાર્બર ખાતેથી જે બોટ દરિયાની અંદર ફિશિંગ માટે ગયેલી છે આ તમામ બોટ સાથે હાલમાં આપણે સંપર્કમાં છીએ અને વહેલી તકે આ બોટ છે પોરબંદર ખાતે પરત ફરે એના માટે પણ પ્રયાસો હાથ ધરેલા છે. ગઈકાલથી અમે પોરબંદરના બોટ એસોસિએશન અને ફિશરમેન વોચ ગ્રુપ સાથે પણ સતત સંપર્કમાં છીએ. અલગ અલગ એજન્સીઓ જેવી કે કોસ્ટગાર્ડ, નેવી, સ્થાનિક પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, જીએમબી, આમ સંબંધિત તમામ એજન્સીઓ એક સારા કોઓર્ડિનેશનથી કામ કરી રહી છે અને આપણા જિલ્લાની અંદર ખાસ કરીને કોસ્ટલ સિક્યુરિટીને લગતો કોઈ પણ થ્રેટ ન ઊભો થાય એના માટે આપણે સતત પ્રયાસ કરીએ છીએ. ત્રીજી વાત કરીએ તો હાલની અંદર રાજ્યમાં જે પરિસ્થિતિ છે એના લીધે નાગરિકો માટે પણ અમે કેટલીક અપીલ કરવા માગીએ છીએ. ખાસ કરીને આ પરિસ્થિતિની અંદર શું કરવું અને શું ન કરવું, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, એ બાબતમાં પણ અવેરનેસ ફેલાય એ ખૂબ જરૂરી છે. ખાસ કરીને નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે આ સમયની અંદર પોતે કોઈપણ જાતની અફવાઓથી દૂર રહેવું. સોશિયલ મીડિયા કે અન્ય કોઈપણ માધ્યમથી કોઈપણ ફેક ન્યૂઝ ફેલાવવામાં આવતા હોય તો એની ચકાસણી કર્યા વગર આગળ ફોરવર્ડ કરવામાં ન આવે. આ ઉપરાંત સરકારી તંત્ર દ્વારા અને અન્ય એજન્સી દ્વારા નાગરિકોને જે સૂચનાઓ આપવામાં આવે એ સૂચનાઓનું પણ પાલન કરી અને લોકો તંત્રને આની અંદર સહકાર આપે એ માટે પણ અમે અપીલ કરીએ છીએ. વિશેષ આજે જે 2 નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એ મુજબ 15 તારીખ સુધી આપણા જિલ્લાની અંદર ફટાકડાઓ ફોડવા માટેનું પ્રતિબંધ લાદતું એક નોટિફિકેશન છે માનનીય કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત કરી અને બહાર પાડવાના છીએ, જેથી આ માહોલની અંદર કોઈ ભયનો માહોલ ઊભો ન થાય. એ જ રીતે ડ્રોનના ઉપયોગ બાબતમાં પણ અમે એક જાહેરનામું છે પ્રસિદ્ધ કરવા માટેની દરખાસ્ત કરવાના છીએ કે જેથી કોઈ પણ પબ્લિક છે એ આ સમયગાળા દરમિયાન ડ્રોનનો પણ ઉપયોગ ન કરે. તો આ મીડિયાના માધ્યમથી અમે સૌ લોકોને અપીલ કરવા માંગીએ છીએ કે કોઈ પણ જાતના ફેક ન્યૂઝને ફેલાવવાનો પ્રયત્ન ન કરે. આ ઉપરાંત કોમી લાગણી દુભાય કે રાષ્ટ્રીય સુરક્ષાની સામે ખતરો ઊભો થાય એ પ્રકારના કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ ન મૂકે એવી પણ અમે સૌને અપીલ કરીએ છીએ. થેન્ક યુ. પોરબંદરના એસસીસી રોડ પર એક બાઇક ચાલકને બચાવવા જતા એક રિક્ષા પલટી મારી જવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર દાદા અને પૌત્ર બંનેને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રાણાભાઈ જેસાભાઈ વાઘેલા અને દક્ષ રામદેવ વાઘેલા બંને શાકભાજી વેચી અને રિક્ષા મારફતે તેમના ઘરે જતા હતા ત્યારે એસસીસી રોડ ઉપર સામેથી આવી રહેલ બાઇક ચાલકને બચાવવા જતા રિક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં દાદા પુત્ર બંનેને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પતિ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ આ મહિલાએ એસિડ પી લીધું હતું. આ ઘટના બાદ મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રણવાવ વિસ્તારમાં રહેતા ગીતાબેન દિલીપભાઈ વિકમા નામના મહિલાને તેમના પતિ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ આ મહિલાએ તેમના ઘર નજીકના રસ્તે જઈ અને એસિડ પી લીધું હતું. આ ઘટના બાદ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ પંથકના ભોદ ગામના પાટા નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડ ક્રોસ કરતા એક યુવાનને કાર ચાલકે અડફેટે લેતા યુવાનને ઈજા પહોંચી હતી, જેમાં તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જામજોધપુર તાલુકામાં તરસાઈ ગામે રહેતા મીરાણી ધવલ ગિરધરભાઈ નામનો યુવાન ભોદના પાટા પાસે ITIનો અભ્યાસ પૂરો કરી અને હાઈવે પર રોડ ક્રોસ કરતો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર ચાલકે આ યુવાનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવાનને હાથ અને પગના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જૂનાગઢમાં ગેસ કંપનીની બેદરકારીને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે.
ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિનું પોરબંદરમાં નિર્માણ થાય તેવી દહેશત દર્શાવી વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચાડવામાં આવી છે. પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એડવોકેટ ભનુભાઈ નાગાભાઈ ઓડેદરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં અદાણી ગેસ લિમિટેડ દ્વારા પૂરા શહેરમાં ગેસની પાઇપલાઇન આડેધડ બિછાવવામાં આવેલ છે. અમુક વિસ્તારમાં કોઈ પણ જાતની પોરબંદર મહાનગરપાલિકાની પરવાનગી વગર પાઇપલાઇન નાખી દીધેલ છે. આ પાઇપલાઇનમાં ગમે ત્યારે મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે. ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરમાં પાઇપલાઇનથી લોકોના મોત થયેલા છે. આવું જ પુનરાવર્તન પોરબંદરમાં આ પરિસ્થિતિના કારણે થાય તેવી શક્યતા છે. પોરબંદર શહેરમાં જે અદાણી ગેસ દ્વારા જે પાઇપલાઇન બિછાવવામાં આવેલી છે એમાં પીએનજી પણ છે અને સીએનજી પણ છે. જે એને લેઆઉટમાં જે ઊંડાઈ અને જે સેફટીપૂર્વક જે લાઈનો નાખવી જોઈએ એ પ્રમાણે નાખેલી નથી. જ્યાં જગ્યા મળી ત્યાં નાખી, ક્યાંક તો રોડની વસોવસ પણ લાઈન નાખેલી છે. બે દિવસ પહેલા જે જુનાગઢની અંદર જે ગેસની પાઇપલાઇનમાં આગ લાગી અને 5 થી 6 લોકો જેટલા ઇજડ થયા અને 3 થી 4 લોકો મૃત્યુ પામ્યા. પોરબંદરમાં પણ આવું પુનરાવર્તન ગમે ત્યારે થઈ શકે એમ છે. અત્યારે જે પાઇપલાઇન નાખી એના ઉપર કોઈ સેફટી નથી. અમુક જગ્યાએ પરવાનગીઓ પણ લેવામાં નથી આવી. અદાણી જે ગેસ છે એને આડેધડ પાઇપલાઇનો નાખી અને અમુક જગ્યાએ તો ફિલિંગ પોઈન્ટ ચાલુ થઈ ગયા. જે ઉદ્યોગનગરનો એનો ફિલિંગ પોઈન્ટ છે જ્યાંથી ફિલિંગ કરીને આપવાના છે ત્યાં પણ કોઈ સેફટી જેવું નથી. ગમે ત્યારે આગ લાગશે કે ગમે ત્યારે જો કોઈ અન્ય પાઇપલાઇનોની બાજુમાં જ પાછી બિછાવવામાં આવેલી છે. એની બાજુમાં ગટરની લાઈન છે અને પાણીની લાઈન પણ છે. હવે આપણી જ કોઈ માણસ છે, ગમે ત્યારે આપણે કઈ રિપેરિંગ કરવાનું થતું હશે ત્યારે જો પાણીની લાઈન આપણે ખોદતા હશે, જો ગેસની લાઈન છે એને અડી જાય, ટચ થશે એટલે આગ લાગવાની છે. એટલે પુનરાવર્તન આ પોરબંદરમાં થવાનું છે. એટલે હાલ પૂરતી અને આ લાઈનને સ્થગિત કરવી જોઈએ અને પૂરતા એનું સુપરવિઝન કરી અને યોગ્ય નિરીક્ષણ કરી અને સેફટીને લઈ અને આ પાઇપલાઇનો ઉપર જે કવરિંગ કરવું જોઈએ એ કરવું જોઈએ એવી મેં વડાપ્રધાન અને મુખ્યમંત્રી અને કમિશનરશ્રી સમક્ષ માગણી કરેલ છે. અદાણી ગેસ લિમિટેડ દ્વારા અનધિકૃત ખોદકામ અને રસ્તાઓ રિપેર કરેલ ન હોય. આથી હાલમાં તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેશમાં યુદ્ધની પરિસ્થિતિને લઈને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં તમામ સ્ટાફની રજા રદ કરવામાં આવી છે તેમજ ઇમરજન્સી વોર્ડ પણ તૈયાર કરાયો છે. તો રક્તનો જથ્થો અને દવા સહિતની ચીજવસ્તુઓનો સ્ટોક કરવામાં આવ્યો છે. હાલ દેશમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આ પરિસ્થિતિમાં કદાચ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો તેમને પહોંચી વળવા માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભાવસીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો અને સ્ટાફની રજા રદ કરવામાં આવી છે તેમજ હોસ્પિટલમાં 14 બેડનો ઇમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લાના ખાનગી પ્રેક્ટિસ કરતા સર્જન અને ઓર્થોપેડિક સહિતના 10 જેટલા ડોક્ટરોને પણ ઓન કોલ રાખવામાં આવ્યા છે. તો હોસ્પિટલમાં દવા, રક્ત તેમજ સર્જિકલ સામાનનો જથ્થો પણ સ્ટોક કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં રક્તનો જથ્થો ઉપલબ્ધ કરવા માટે સ્ટાફ અને વિદ્યાર્થીઓનો કેમ્પ પણ કરવામાં આવી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બોટોને ફિશિંગ માટેના ટોકન ઇસ્યુ કરવાની કામગીરી બંધ કરાઈ છે તેમજ ફિશિંગમાં ગયેલી બોટોને પણ પરત બોલાવવામાં આવી છે. પોરબંદર ફિશરીઝ વિભાગે જિલ્લાના તમામ માછીમારો એસોસિએશનો તથા આગેવાનોને જણાવ્યું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ વડી કચેરી દ્વારા માછીમારી બોટોને ટોકન આપવાનું બંધ કરાયું છે તેમજ માછીમારી માટે ગયેલા તમામ બોટોને પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે. આથી પોરબંદર જિલ્લાના તમામ બોટ માલિકોને જણાવવાનું કે માછીમારી માટે ગયેલા તમામ બોટ અને પિલાણાને તાત્કાલિક નજીકના બંદર પર પરત બોલાવી ઓનલાઈન ટોકનમાં ફરજિયાત રિટર્ન एंट्री कराववा जणावવામાં આવ્યું છે. अभी जैसे पोरबंदर की बात करें तो हमारी जो हेड ऑफिस है वहाँ से अभी इंस्ट्रक्शन जैसे मिले हैं कि जो भी फिशिंग बोट्स है उन लोगों के लिए जो नए टोकन इश्यू करते हैं जो परमिशन है वो भी बंद कर दी गई है और करीब 1700 के करीब बोट्स अभी फिशिंग में है. उसमें से जो बड़ी बोट्स है वो 700 और 800 के करीब है जो उसको अभी के अभी रिटर्न करने के लिए और नियरेस्ट जो भी उसका हार्बर है वहाँ पर सेफ एंकर करने के लिए सभी को इंस्ट्रक्शन दिया गया है.
अभी हम लोग जैसे यहाँ पर स्थानिक जो बोट एसोसिएशंस है, यहाँ के जो फिशरमैन लीडर्स है, इंडियन कोस्ट गार्ड है और इंडियन नेवी, उन लोगों के साथ में हम लोग कोऑर्डिनेट करके ये काम करेंगे. જો કોઈ બોટ માલિક દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ બોટને તાત્કાલિક પરત બોલાવવામાં નહીં આવે તો આવા બોટ કે પિલાણા માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકા સહિત દરિયા કિનારા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને જિલ્લાના આસપાસના ટાપુઓ પર જવા અંગે પ્રતિબંધ લગાવી દેવાયો છે તેમજ પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે. દ્વારકા જિલ્લામાં ઓખા, વાડીનાર અને સલાયા જેવા મહત્વના બંદરો આવેલા છે, ત્યારે હાલ ઓપરેશન સિંદૂર બાદ ભડકેલા પાકિસ્તાન સામે તૈયાર રહેવા સમુદ્રી સુરક્ષામાં વધારો કરાયો છે, જેમાં જિલ્લાના 23 ટાપુઓ પૈકી 21 જેટલા ટાપુઓ પર પ્રવેશબંધી ફરમાવાઈ છે તેમજ દરિયામાં જતી બોટોનું પણ સઘન ચેકિંગ હાથ ધરાયું છે. આટલું જ નહીં, બંદર પરથી પસાર થતા વાહનોનું પણ ચેકિંગ હાથ ધરાયું છે તેમજ મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દ્વારકા. કુતિયાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો બીજી તરફ સતત પડી રહેલા કમોસમી વરસાદને લઈ અને ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે. કુતિયાણા શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે, જેમાં આજે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને ખેડૂતોને ખેતરોમાં ઉનાળુ પાક પણ લહેરાઈ રહ્યો છે. ત્યારે 3 દિવસથી કમોસમી વરસાદને લઈને હાલ ખેડૂતો પણ ચિંતિત બન્યા છે, તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે થોડા સમય પૂરતી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરમાં 70 લાખ રૂપિયાની લેતી દેતી બાબતે 3 લોકોનું અપહરણ કરી ગોંધી રાખવા મામલે હિરલબાની ધરપકડ બાદ રિમાન્ડ પર લેવાયા હતા, જે રિમાન્ડનો સમય પૂરો થતા આજે સાંજના સમયે તેમને ફરી કોર્ટ સમક્ષ હાજર કરી પોલીસે ફરી રિમાન્ડની માંગણી કરી હતી, જે માંગણી કોર્ટે નામંજૂર કરી છે. પોલીસે કુચડી ગામના ભનુભાઈ અર્જુનભાઈ ઓડેદરાને ફરિયાદી બનાવી હિરલબા જાડેજા, હિતેશ ભીમા ઓડેદરા, વિજય ભીમા ઓડેદરા અને અજાણ્યા 4 થી 5 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી, જેમાં હિરલબા તથા હિતેશની ધરપકડ કરી હતી અને ત્રીજો આરોપી વિજય ભીમા ઓડેદરા નામનો શખ્સ પણ બેલારુસ નાસી જવાનો હતો, જે અંગે બાતમી મળતા પોલીસે તેને મુંબઈ એરપોર્ટ નજીક આવેલ હોટલમાંથી ઝડપી લીધો. ત્યારબાદ હિરલબાના ફરી 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જે રિમાન્ડની મુદ્દત આજે પૂર્ણ થતા પોલીસે બપોર બાદ હિરલબાને કોર્ટ સમક્ષ હાજર કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જે માંગણી કોર્ટે ફગાવી દઈ કોર્ટે હિરલબાને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં એક યુવાન પર 5 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને તેનો ભાઈ સારવારમાં હોસ્પિટલ ખાતે લઈ જતો હતો, ત્યારે આ 5 શખ્સોએ તેના ભાઈ પર પણ હુમલો કરતા બંને ભાઈઓને સારવારમાં ખસેડાયા છે. પોરબંદરના કેકેનગર વિસ્તારમાં રહેતું શિવમ હસનભાઈ સોનેરી નામનો યુવાન ખારવાવાડ વિસ્તારમાં તેમના મિત્રના ઘરે પ્રસંગમાં ગયો હતો, ત્યારે ધક્કો મારવા બાબતે તુષાર ગોહિલ અને ઉમેશ ગોહિલ સહિત 5 શખ્સોએ આ યુવાન ઉપર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બનેલ યુવાનને તેમનો ભાઈ દીપેશ હસન સોનેરી સારવાર માટે ભાવસેજી હોસ્પિટલ લઈ આવ્યો હતો, ત્યારે આ 5 શખ્સોએ પીછો કરી અને દીપેશ પર પણ છડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બંને ભાઈઓને સારવાર માટે ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમે કાલે રાતના સાંજીમાં ગયા હતા, ત્યાં તુષાર ગોહેલ ને ઉમેશ ગોહેલ ઉર્ફે ગોધો ને ઉંડેરી એ બનાવ કર્યો, મારી પર ઘા કર્યો. પછી હું ને મારો ભાઈ દવાખાને આવ્યા ને તો પાછો માર માર્યો અમને. મારા ભાઈને ચાકુ માર્યું અહીંયા, એક અહીંયા માથામાં માર્યું, બીજા માથામાં ઊંધા ઘા માર્યા ચાકાને, ને આ ફ્રેક્ચર કરી નાખ્યો, બેઠે માર્યો. કારણ ખબર ને સાંજીમાં મને માર્યો, અમે દવાખાને આવ્યા ને
એટલે અમારી પર ઘા કર્યો. એ ધમકી દેતા હતા કે ન્યૂઝમાં દેતો નહીં ને ઓલામાં ના દેતા નહીં. 302 વાર આવે એ પાછા પૂછ લે કરે. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુચડી ગામે એક અકસ્માત સર્જાયો છે, જેમાં મિની બસના ચાલકે મહિલાને અડફેટે લઈ લેતા મહિલાનું મોત નીપજ્યું છે. ભાઈની નજર સામે જ બહેનના મોતની આ ઘટનાને લઈ અને સમગ્ર પંથકમાં આરેરાટી વ્યાપી ગઈ છે. કુચડી ગામે રહેતા સખાભાઈ રામાભાઈ હુણ અને તેમના બહેન માલીબેન રામાભાઈ હુણ બંને રાબેતા મુજબ બકરા ચારી અને પરત ફરતા હતા. તેવા સમયે રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલા એક મિની બસના ચાલકે માલીબેનને અડફેટે લઈ લેતા માલીબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે મિની બસ ચાલક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવમાં એક પરિણીતાને ત્રાસ અપાયાની ફરિયાદ નોંધાઈ છે, જેમાં ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા શાંતિબેન નામના મહિલાએ આ ફરિયાદ નોંધાવી છે. શાંતિબેનના પતિ રણમલ રામ ભૂતિયાએ આ મહિલા પર શંકા રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપી ઢોર માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં એક મહિલાના ઘરેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં સુમરીબેન જગદીશ પરમારના રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા, જેમાં દેશી દારૂ મળી આવતા પોલીસે આ મહિલા સામે કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. યુદ્ધ જેવી સ્થિતિને લઈને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનો સંદેશ. રાજકીય પક્ષોની સંગઠિતતા અને ભારતીયોની એકતાને બિરદાવી. પોરબંદરના બંદર વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા કડક ચેકિંગની કામગીરી. દરિયામાં માછીમારી કરતી પરત ફરતી બોટોના જરૂરી દસ્તાવેજોની થઈ ચકાસણી. દ્વારકા સહિત દરિયા કિનારા પર સુરક્ષામાં કરાયો વધારો. મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા સતત પેટ્રોલિંગ કરાયું. પોરબંદરના ચકચારી અપહરણ કેસમાં હિરલબા જાડેજા જેલ હવાલે. પોલીસે માંગેલા રિમાન્ડ નામંજૂર થતા જેલ હવાલેનો કોર્ટનો હુકમ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.